મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંબેડકર આવાસ યોજના વિશે, જેમાં તમને મકાન બાંધકામ માટે 1,32,000 રૂપિયાની સરકારી સહાય છે એ મળવાપાત્ર રહેશે. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ આ વિડીયોની અંદર ડિસ્કસ કરશું. તે ઉપરાંત યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરું જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, આપણે વાત કરીશું સૌપ્રથમ કે યોજનાનો હેતુ શું છે. તો કે અનુસૂચિત જાતિના આર્થિક રીતે જે નબળી પરિસ્થિતિ ધરાવતા હોય, ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો આ યોજનાનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ઘાર માટીનું ઘાસપૂડાનું કોબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકીની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે 1,20,000 રૂપિયાના 3 હપ્તા તમને છે એ ચૂકવવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે 1,20,000 રૂપિયા છે એ તમને 3 હપ્તાની અંદર ચૂકવવામાં આવે છે. હવે આપણે હપ્તાની વાત કરીએ તો પ્રથમ હપ્તો છે એ તમને 40,000 રૂપિયા જે તમને બાંધકામની મંજૂરી મળશે ત્યારે જ તમને આપવામાં આવશે. બીજો હપ્તો 60,000 રૂપિયા જે લેન્ટર લેવલ સુધી પહોંચ્યા બાદ તમને અહીં 60,000 રૂપિયા બીજો હપ્તો મળશે. અને ત્રીજો હપ્તો જ્યારે તમારું મકાન શૌચાલય સહિતનું બાંધકામ છે એ પૂર્ણ કરવામાં આવશે ત્યારે તમને 20,000 રૂપિયા છે એ આપવામાં આવશે. એટલે કે મિત્રો, અહીંયા તમારું સંપૂર્ણ મકાન છે એ કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી તમને 20,000 રૂપિયા છે એ મળશે. હવે આપણે વાત કરીશું નિયમો અને શરતો વિશે. તો કે લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્ય દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ તમે લાભ લીધેલો ન હોવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ એનાથી વધુ ન હોવી જોઈએ. એટલે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર તમારી પાસે આવક મર્યાદા છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. મકાનની સહાયની રકમ 1,20,000 રહેશે. વધુમાં તમને શૌચાલય માટે જેમને 12,000ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથીને આ યોજનાનો લાભ પણ નિયમ અનુસાર મળશે. જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત 1,20,000ની સહાયમાંથી જ તમારે શૌચાલય છે એ પણ બનાવવાનું રહેશે. એટલે મિત્રો, શૌચાલય માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમને 12,000 રૂપિયા આપવામાં આવે છે. પરંતુ માની લો કે તમને આ સહાય નથી મળવાપાત્ર તો તમે જે આ 1,20,000 મળે છે એમાંથી જ તમારે સહાયમાંથી જ શૌચાલય છે એ પણ બનાવવાનું રહેશે. તો મિત્રો, આમ તમને ટોટલ 1,32,000 રૂપિયાની સહાય મળે છે. આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એ મુજબની એક તમારે છે એ મકાનની દરવાજા પાસે એક તકતી એટલે કે એક છબી છે એ મારવાની હોય છે અને એમાં આવું લખવાનું રહેશે, રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના. તો આ પ્રકારનું તમારે લખી અને ત્યાં લગાવવાની રહેશે, જેમને તકતી કહી શકો. ત્યાર પછી મિત્રો, મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ રૂપિયાની રહેશે અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખ રૂપિયાની રહેશે. શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા છે એ તમને લાગુ પડશે નહીં. મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી થયેથી તમને 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું હોય છે. લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો, વાત કરીશું કે તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કે સૌપ્રથમ તો અરજદારનું આધાર કાર્ડ જોશે, એમનું રેશન કાર્ડ જોશે, અરજદારનો જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો હોવો જોઈએ, કુલ વાર્ષિક આવકનો દાખલો. ત્યાર પછી રહેઠાણના પુરાવામાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર કે ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જોશે. જમીન મકાન માલિકીનું આધાર દસ્તાવેજ, આકારણી પત્રક, હક પત્રક કે સનદ પત્રક, તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે આપવાનું છે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક અરજદારના નામનો જ અહીંયા હોવો જોઈએ. ત્યાર પછી જો કોઈ વિધવા સ્ત્રી આ યોજનાનો લાભ લેવા માંગે તો એમના પતિના મરણનો દાખલો છે એ રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી વાત કરીએ તો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીન ક્ષેત્રફળ ધરાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ છે એ તલાટી કમ મંત્રીની સહી સિક્કાવાળી જોશે. ચૂંટણી ઓળખપત્ર તમારે રજૂ કરવાનું છે. મકાન બાંધકામ ચિઠ્ઠી છે એ તમારે રજૂ કરવાની છે. સ્વ ઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે અહીં રજૂ કરવાનું છે.
જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે જગ્યાના ખુલ્લા પ્લોટ જર્જરિત મકાનનો ફોટો છે એ તમારે અહીં અવશ્ય રજૂ કરવાનો રહેશે. તો મિત્રો આટલી જે વસ્તુ છે એ તમારે ઓનલાઈન અરજી કરવા માટે જોશે. આમના ઓનલાઈન ફોર્મ છે એ ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર અત્યારે ચાલુ છે. જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એ જોઈ અને તમે જાતે જ અરજી કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.